મજાનું ફૂલ બનાવી દો. વેરી ગુડ. અદબ. જો આજે આપણે શબ્દ ભંડોળ વધારવા માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા 2 ટીમ પાડેલી છે. ચલો આ ટીમના લીડર કોણ બનશે? ચલો રિદ્ધિ અને ઐશ્વર્યા. ચલો આ ટીમના લીડર કોણ બનશે? પાર્થ. તમારે બધા એને મદદ કરવાની, બરાબર? ચલો આપણે એક અક્ષર આપીએ તમને. કયો અક્ષર આપીએ બોલો? મ. ચલો બંનેને આ ટુકડીને મ અક્ષર આપીએ, આને પણ મ જ આપીએ. ચલો કોણ વધારે શબ્દ બનાવી દે એ વિજેતા. તમારે બધાએ મદદ કરવાની અને પાર્થભાઈને લખવાનું. અને ધીમે રહીને બોલજો. પાર્થ પેલી ટુકડીવાળા સાંભળી જવા જોઈએ નહીં, નકર તમારા શબ્દ લઈ લેશે. ઐશ્વર્યા તમારે ધીમે રહીને બોલવાનું, નકર એ સાંભળી જશે તો તમારા અક્ષરે લઈ લે, શબ્દ લઈ લેશે. ધીમે રહીને કહેવાનું એને. તમારે નહીં લખવાના, આ લોકોને કહેવાનું ધીમે રહીને. તમારે નહીં લખવાના, તમારે ખાલી યાદ કરીને કહેવાના. અક્ષર મોટા ભાઈ. હા, સરસ. એકબીજાને વાયા કહી દો એટલે કહી દેશે એ, તમને યાદ આવે. જોઈએ આપણે કેટલા શબ્દ બને છે. યાદ કરો. તમારે યાદ આવે ને એટલે આને ધીમે રહીને કહેવાનું, પેલા લોકો સાંભળી ના જાય એ રીતે. કેટલા લખ્યા? સરસ. વાહ ભાઈ વાહ. જો એક આઈડિયા બતાવું. જો મ ઉપરથી મા, મી, મુ, મે એમ પરથી લાઈનમાં લેવાના. મ ઉપરથી જેટલા આવડે એટલા લખવાના, પછી મા લેવાનો, પછી મી, પછી મુ. તરુણ મદદ કરજે, બેહી નથી રહેવાનું. હે ને? દરેકે 5-5 શબ્દ લખાવો. ચલો કે મનમાં બોલે, બીજી ટુકડી સાંભળી જાય એટલે. અરે વાહ, તમે તો આખી લાઈન પૂરી કરી દીધી. હું વાત છે. બતાવો છો બેટા, માથું આમ રાખો છે. ઓહો શાબાશ. યાદ કરો. જે ટુકડી વિજેતા બનશે એને ચોકલેટ મળશે. હા, યાદ કરો. યાદ કરીને એકબીજાને જવા દો. કાનમાં કહો એકબીજા ત્રીજાને કે એમ. કેવા છાના માના લખે. ઓહો અહીં તો જબરી ભીડ થઈ ગઈ છે. એને અજવાર આવા દો બેટા, અજવાર આવા દો. નિધિ કહેવાનું તારા કે એટલે કાનમાં કહી દેવાનું. ચલો યાદ કરો. મ, મા, મી, મુ, મે. આંગળી ઊંચી કરવાની જેને આવડે ને એટલે એને પૂછશે તમને. જેટલા લખો એટલી છૂટો, તમને જોઈએ એટલો ટાઈમ તમને મળશે. હા 2 લાઈન થઈ ગયા. પછી જોઈએ હા કેટલા અર્થસભર શબ્દ બનવા જોઈએ. બરાબર? હા તો સરસ. વેરી ગુડ. બતાવી જોઈએ. સરસ. ચલો બનાવો. આપણે 100 શબ્દ બનાવવાનો ટાર્ગેટ રાખવાનો. બરાબર? તો હા આટલા બધા છે તો હા 120. સરસ. હું જોઉં હમણાં. જો પેલી ટુકડી ત્રીજી લાઈન આવી છે. આવડે એટલે એની બાજુમાં જતું રહેવાનું. જો વધારે આવડે ને તો એની બાજુ જતું રહેવાનું. સરસ. વાહ ભાઈ વાહ. બોલો. એમ તો એમ નહીં સાંભળી જાય. એમ તો બોલો, એને સંભળાય એટલું બોલો. એટલે એને જગ્યા વચ્ચે બે જાય એમ શાંતિથી. એને અજવાર થવા દે બચારાને લખવાનું. હા એમ એટલું બધું કાનમાં નહીં, એમ નહીં સાંભળે.
સાંભળી જાય. પેલા લોકો તો એટલું બધું લખી કાઢ્યું તમારે સાંભળે પણ નહીં. હે બધા ભેગું ટોળું થઈ ગયું, બકરાનું ટોળું. ચલો મામી લઈ લો. આદિત્ય બે નથી રહેવાનું, દરેકની ભાગીદારી હોવી જોઈએ. કૃષ્ણાબેન અંદર જતી રહે. બોલો પછી. માથું નીચું ની ઉપર રાખો. ચલો જોઈએ આપણે. ઐશ્વર્યા તમે તમારું કામ કરો, હું જોઈ લઉં. એમ ચોથી ની ફટાફટ લખવા જ માંડો. એ તમને એમને લખતા વાર નહીં લાગે. વાહ ભાઈ વાહ, જોરદાર. બોલો બોલો. યાદ કરો 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 યાદ. 100 ઉપર તો થવા જ જોઈએ બધા. હા તમારે કેટલી લાઈન આવ્યા ભાઈ? સરસ. વાહ ભાઈ. ચલો પાછળ જવા દો. પૂરી થઈ ગઈ પેલું. એમને 3 ચોથી આવ્યા, તમારે જેટલી જ. ચલો 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 સ્પીડ રાખજો. યાદ કરવા માંડો. ચાલો બધાય એને લખવા દે. આમ સીધું ખાલી બોલવાનું છે, એમાં કઈ વાકું વળવાનું છે. એક એક શબ્દ બોલશો તો કેટલા થશે? પછી યાદ આવે એટલે ફરી બીજો શબ્દ બોલવાનો. આ બાજુ આવતા રહો સાહેબ. ઐશ્વર્યા આ કે લખી કાઢ. શું કહે છે બેટા? હે આવી ગયું? ચલો ના આવ્યું એવું કહો. બીજું યાદ કરો. એ આવશે તો એ નહીં લખે, એને ખબર જ છે શું લખ્યું એ. મો મઉ મમ એના પછી બનાવો. જોઈએ આપણે કઈ ટુકડી જીતે એમ. હા ને ચોથી લાઈન આવે ને. જોડિયા શબ્દ લખશો ને તો પણ ચાલશે. મ ઉપરથી પણ. હા માથું એને અજવારા દો. ખસમ દૂર ખાલી બોલવાનું છે, એમાં કે ટોળું વરવાનું. પેલા એને લખવા તો બચારાને અંધારું પડે બેટા. ખાલી તમારે બોલવાનું જ છે. આ બાજુ એવું જ છે. હે એક જ લીટી કઈ જીતી ગયા? જો લખો. જેટલી આવડે એટલી. 100 ઉપર થવું જોઈએ. બધાય બોલવાનું છે. વિનોદ ને આવડ નહીં બોલે આવડ. દીપક બોલો. ચાલો 2 શબ્દ બોલો. હા એમ આવડે તો છે. ખાલી આપણે શબ્દ કહી દેવાનો, એની જાતે લખી કાઢશે. મૃગ. વાહ ભાઈ વાહ, જોરદાર. બતાવો જો કેટલા લખાયા. કઈ લાઈન આયા? 7મી. ઓરે બાપ રે બાપ. હે ના 2 વાર ને એક જ વાર આવવું જોઈએ. એક વાર ભૂસી કાઢો. 2 વાર શબ્દ ના આવવા જોઈએ. હા કોણ લખે છે? રીતિ કે? હા બરાબર છે. થાક લાગે એટલે બીજાને આપી દેવાનું.
ચલો બંધ કરીએ ને હવે આપણે હે 8મી લીટી અરે વાહ ઉભર તો અમને જોવા તો ને કેટલી લખાઈએ તમારે કઈ લીટી આયા 6ઠ્ઠી રિદ્ધિબેન રિદ્ધિબેન બીજી વખત શબ્દ આવ્યો હશે તો હું ચેકો મારી દઈશ બરાબર નહીં ગણવામાં આવે સાનવીબેન 2 વખત શબ્દ આવ્યો હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં ચલો 10 મિનિટ ઉપર થઈ ગઈ ચલો હવે બંધ કરો ચલો હે લખવું છે હજુ ચલો રીતિ હવે બંધ કરી દો હવે સાનવી બંધ બેટા હવે લાવો નોટ લાવો મારી જોડે હવે લાવો બંનેની નોટ લાવો આપણે જોઈએ હવે જો અર્થ જોવું કેવું લખ્યું છે ચલો હવે આપણે ચેક કરીએ હા જો અર્થસભર શબ્દ નહીં હોય ને તો એના ઉપર હું ચેકડો મારી દઈશ પછી ગણવામાં આવશે બરાબર ચલો મેદાન મામા મેનકા મગજ માટલા માછલી મીરા મોગરો મરચું મજા માન મોર મમ્મી માતાજી મમરા મોજ માનસ મોજા મોરસ માળા મેવા મોડી મેલ મહેશ પછી મૈયા માખી માસી મંગળવાર મધમાખી માસ મીના માનસી મગર પછી આ શું લખ્યું બેટા ના ખોટું ચાલો આની ગણવામાં બરાબર માખણ માપપટ્ટી સરસ વાહ ઓહો બાપરે બાપ ચાલો હવે કઈ આવશે આપણે માયા પછી આ મને કહેવાનું આ ટુકડીને કોણ છે લીડર મારી જોડે બેસે મૈયા મજાના મનન મનીષ માડી મોટી મીના મગ મચ્છર મગન મમરા મકોડો મેવા માવા મોજ મામી મારી પછી આ શું છે મરચા પછી મંડે માર્ચ મહામૂજ પછી આ શું છે મુંબઈ એવું ના આવે મુંબઈ ચાલો વાંધો નહીં ચાલો હડા એક તોય વાંધો નહીં મુંબઈ એમાં આવે મોગરો મોબાઈલ એમાં એક ભૂલ છે થોડું પણ શબ્દ તો લખ્યો એટલે ચાલશે ચાલો માતા મંગલ મોલ મેના મોગલ મન માન પછી આ શું છે મને કહેજો ભાઈ હા મને માનસ મો મોજુ માસ મોવ મોટી મહિલા મૂછો મુંગટ માવ માન માવડી માવન આ માવ એટલે શું માવ એટલે શું માવો તો નહીં લખ્યું એટલે આ ખોટું ભાઈ ચલો પછી મેલડી માવો આ માવો તો આવી ગયો પછી આ શું છે આ મોદી એવો ના હોય ખોટી મોદી તો આવ્યું ચાલો માયા પછી ભારા કેવું લખ્યું મારા તો આવી ગયા ને વચ્ચે કે કેવું લાગે આર્યું મારા દેખાય એટલે આ એ તમારું ગયું ચાલો હવે મસાલો અને મોસંબી ચાલો હવે આપણે ગણીશું ચાલો એક લાઈનમાં કેટલા છે ગણેશ 84 85 86 87 88 90 એમાં આપણે 90 પર એમાં એક ઓછો કરે એટલે 90 માં એક ઓછો કરે તો 89 88 પછી કયું ચેક કરો મારેલા આપણે 87 થયા કેટલા થયા વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ કરો ભાઈ પહેલા કેટલા થયા 87 ચલો હવે આ ટુકડીનો વારો આ ટુકડી વાળા ઓછા લખ્યા એવું લાગે હે ને ચલો માનવ મરચું મગર મોજ મગજ મગ માક્ષર મોગરો માર્ચ મૌખિક મામી માછલી મૂડા મૂળ મે મહા મજા મૌલિક મચ્છર મામા મોરસ મૂછ મેના મોર માડી મૈયા મંગળવાર મોહન માસ માખી માસી મધમાખી માવડી મોસમ મધુર મમ્મી મિત્રો મંત્રો મારી માતાજી મગરી મરઘી મેદાન મંડે મંદિર પછી આ શું છે બેટા મોદી મહેલ આ શું લખ્યું મહેલ ઉપર આ ભૂસાયું ને મહેંદી લો ચલો મદારી મદાર મેહુલ મગન મૂર્તિ મીના મમરા મીન મૂર્ખ મૃગ મિર્ચી મલેક માટલી મકાન મિહિર માલા માસા મનોજ મેળો મેલ મંચુરિયન મોબાઈલ મિનિટ મકદાર ને મો ચલો કેટલા થયા 12 12 24 12 36 12 48 12 50 60 ને 12 6 72 એમાં એક આ થઈ ગયો ને
એમાં ચેકો મારે ને એટલે કેટલા થયા 72 અને આમને કેટલા થયા 87. ચાલો પહેલી ટુકડી માટે જોરદાર ક્લેપ. ચાલો બીજી ટુકડી માટે પણ ક્લેપ કરો ભાઈ. બીજી ટુકડી માટે સરસ જોરથી પાડો ભાઈ. એમને કેટલા બધા 72 તો થયા. 72 શબ્દ લખવા એટલે જેવી તેવી વાત છે. એમને એક જ ભૂલ પડી, બાકી કેટલા મસ્ત અક્ષરે લખ્યું જો 87. ચાલો હવે આપણે શું સાંભળો, હવે શું કરશું આપણે એક એક અક્ષરને બધાને અલગ અલગ શબ્દ અક્ષર આપું, બરાબર ને? રેડી? જાવ નોટ લઈ આવો. ચાલો પહેલા એકદમ જોરદાર ક્લેપ કરી દો. પહેલા જોરદાર ક્લેપ કરી દો.